વિડિયોની અંદર આપણે વર્ણના જુદા જુદા રંગ સાને આભારી હોય છે એના વિશે જોયું અને વનસ્પતિ કાર્બોદિત સિવાય ચરબી અને પ્રોટીન જેવા ઘટકોનું પણ સંશ્લેષણ કરે છે એના વિશે આપણે શીખી ગયા. તો આજે આપણે વનસ્પતિમાં અન્ય પોષણના જે પ્રકારો છે એના વિશે શીખવાના છીએ. આપણે સ્વાવલંબી પોષણ વિશે શીખી ગયા છીએ. અત્યારે આપણે જે જોવાના છીએ એ પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણમાં વિદ્યાર્થી મિત્રો શું આવે? આપણે સ્વાવલંબી પોષણમાં જોયું કે વનસ્પતિ જે છે તે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, એના કારણે એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ થઈ. તેનું ઉદાહરણ તરીકે વનસ્પતિ કે વનસ્પતિ જે છે તે સ્વાવલંબી કહેવાય. હવે પરાવલંબી પોષણ પદ્ધતિમાં શું આવે? સ્વાવલંબી પોષણ પદ્ધતિ કરતા આખું ઉલટું આવે કે જે કોઈ પણ વનસ્પતિ જે છે તે બીજા પર આધાર રાખતી હોય પોતાના પોષણ માટે, એને પરાવલંબી પોષણ કહેવાય. તો પરાવલંબી પોષણનું આપણે ઉદાહરણ જોઈએ તો અમરવેલ. અત્યાર સુધી આપણે એવું જ શીખ્યા છીએ કે લીલી વનસ્પતિ જે છે તે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે પ્રકાશ સંશ્લેષણની મદદથી. બરાબર છે? તો આ એવી અન્ય પણ કેટલીક વનસ્પતિઓ જે છે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી, એના કારણે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી અને જાતે પોતાનો ખોરાક બનાવતી નથી. ઉદાહરણ તરીકે આપણે અમરવેલ જોઈએ તો તમે પીળા કલરની પાતળી દોરી જેવી રચના હોય અમરવેલની, તમે તમારા ઘરની આસપાસ કે કશે જોઈ હશે તો વૃક્ષ પર આખી પથરાયેલી હોય છે અમરવેલ. બરાબર છે? તો એ શું કરશે? અમરવેલ જે છે તે જે વૃક્ષ પર હોય તેના પર જ આરોહણ કરે. આરોહણ એટલે શું કરે? વીંટળાય. વીંટળાઈને ઉપર ચડે. બરાબર છે? આરોહણ કરે એટલે જે વૃક્ષ પર એ વીંટળાઈને ઉપર ચડે અને પછી પાછી ફરી આખા વૃક્ષ પર એ પથરાઈ જાય. દોરી જેવી પાતળી સૂત્ર જેવી એવી રચના હોય છે કોની? અમરવેલની. તો આ પરાવલંબી પોષણ પદ્ધતિનો એક પ્રકાર છે, એનું ઉદાહરણ છે અમરવેલ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પરાવલંબી પોષણ વિશે શીખ્યા છીએ. હવે એ શું કરશે તો કે યજમાન વનસ્પતિ ઉપર આધાર રાખે. આપણે જોયું ને જે વૃક્ષ પર અમરવેલ વીંટળાઈને ઉપર ચડે એના પર એ આરોહણ કરે અને પથરાઈ જાય, પછી એ પોતાનું જીવન એ વૃક્ષ પર જ ગુજારે. તો એને શું કહેવાશે? એ કેવી વનસ્પતિ કહેવાશે? યજમાન વનસ્પતિ. યજમાન એટલે હોસ્ટ. યજમાન વનસ્પતિ કહેવાશે અને એ જે છે તેનું પોષણ જે છે તે કેવું કહેવાશે? પરોપજીવી. આથી વનસ્પતિ જે છે લીલી વનસ્પતિ એ સ્વાવલંબી, ત્યારે અમરવેલ જે છે તે શું કહેવાશે? પરોપજીવી કહેવાશે. હવે આપણે કીટાહારી વનસ્પતિ તરીકે કળશપર્ણ વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં હું તમને કળશપર્ણનો એક નમૂનો બતાવીશ. તમે અહીં જોઈ શકશો કળશ જેવી રચના ધરાવે છે. આ કળશ જેવી રચના ધરાવે છે અને એની ઉપર જે છે તે શું છે? પર્ણ છે, ઢાંકણ જેવું છે. બરાબર છે? તો આને શું કહેવાય?
કળશપર્ણ કહેવાય. તમે અહીં ધ્યાનથી જોજો, આ વનસ્પતિ જે છે તે સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવાની મળતી નથી. એના કારણે હું તમને અહીં એનો નમૂનો બતાવું છું. કળશ જેવી રચના હોય અને ઉપર પર્ણ હોય એટલે એને કળશપર્ણ કહેવાય. હું અહીં આખી ફેરવીને તમને બતાવું છું. જોયું બધાએ? તમે અહીં જોયું હશે આવી એની રચના છે અને આ શું છે? એનું પર્ણ છે. બરાબર છે. હવે આ પર્ણ જે છે તેની અંદર શું અહીં બાળ જેવી રચના આવી રીતે. હવે કીટક જે છે જ્યારે આની અંદર દાખલ થાય કીટક આ કળશપર્ણની અંદર દાખલ થાય ત્યારે આ જે પર્ણ છે ને તે ઢૂંકાઈ જાય. બરાબર. અને આ કીટક જે છે તે વાળમાં ફસાઈ જાય. હવે વાળમાં જ્યારે ફસાઈ જાય ત્યારે શું થાય? એની અંદર પાચક રસોનો સ્ત્રાવ થાય. આ કીટક જે છે આની અંદર જ્યારે ફસાઈ જાય ત્યારે એની અંદર પાચક રસોનો સ્ત્રાવ થાય. હવે આ કીટક જે છે તે ધીમે ધીમે આખું દ્રવ્ય સ્વરૂપમાં થઈ જાય અને આ જે છે તે કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો કળશ જેવી રચના ધરાવતો હોવાથી અને કળશપર્ણ કહેવાય. અને એ કોનો ઉપયોગ કરે છે? કીટકોનો ઉપયોગ કરે છે. માટે એને કેવી વનસ્પતિ કહેવાય? કીટાહારી વનસ્પતિ કહેવાય. તો કીટાહારી વનસ્પતિની વ્યાખ્યા જોઈએ આપણે અહીં. જે વનસ્પતિ ખોરાક તરીકે કીટકોનો ઉપયોગ કરે છે તેવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. આ જે છે કળશપર્ણ એ કીટાહારી વનસ્પતિ તરીકેનું એક ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જે જોવાના છીએ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિનો એક પ્રકાર શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મૃતોપજીવી મૃતોપજીવી પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ તો તમે જ્યારે બજારમાં માર્કેટમાં જાઓ ત્યારે તમને મશરૂમના પેકેટ જોવાના મળે. અથવા તો ચોમાસાની અંદર જ્યારે તમારા વરસાદની સિઝન હોય ત્યારે ભીના લાકડા જે હોય ને એના પર તમને ફૂગ જોવાની મળે. જોઈ હશે તમે બધાએ. બરાબર છે. અને જો તમને ખ્યાલ નહીં હોય તો હવે ચોમાસાની સિઝન આવે છે તો તમે બધા આ વસ્તુની નોંધ લેજો. તો આ જે છે મશરૂમ જે છે, બરાબર છે, તે શું થશે? ફૂગ જે છે તે મૃત કે સડી ગયેલા જે પદાર્થો હોય છે તેના રસ દ્વારા પોષણ મેળવે. બીજું એક તમને એનું ઉદાહરણ આપો તો બ્રેડ. બ્રેડ તો તમે બધા ખાતા જ હશો, સેન્ડવિચ. બરાબર છે. તો આ બ્રેડ જે છે તેને તમે ભીનું
તો એના પર તમને લીલા તાતણા જેવી રચના જોવાની મળે, બરાબર છે, અથવા તો એ ચીકણા તમને થઈ ગયેલા જોવાના મળે, બરાબર. તો આને શું કહેવાય? ફૂગ કહેવાય. ફૂગ લાગી ગઈ છે એવું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ફૂગ જે છે તે કેટલીક પ્રકારની જે ફૂગ છે તે મનુષ્ય માટે હાનિકારક હોય છે અને અમુક પ્રકારની જે ફૂગ હોય એ આપણા મનુષ્ય માટે ફાયદાકારક હોય છે. તો ફાયદાકારક ફૂગની જો વાત કરું અહીં તો યીસ્ટ અને મશરૂમ, બીજી છે પેનિસિલિન. યીસ્ટ તમને બધાને ખબર જ હશે, આંખો લાવવા માટે એનો ઉપયોગ થાય. તમે જ્યારે મેદો લો ને એને ગરમ પાણીની અંદર અથવા ગરમ દૂધમાં યીસ્ટ નાખો, પછી એની કણક બાંધી દેવ, તો થોડા વાર સમય પછી તમે જોશો, એનું અવલોકન કરશો તો તમને યીસ્ટ જે છે તે ફૂલી ગયેલી જોવાની મળે. જો તમે ગાર્લિક બ્રેડ ઘરે બનાવતા હોય તો તેમાં યીસ્ટનો ઉપયોગ થાય. શાના માટે? આંખો લાવવા માટે. પિઝાનો જે રોટલો આવે, બરાબર છે, એ જો તમે બનાવવાનો હોય, બરાબર છે, તો આંખો લાવવા માટે શાનો ઉપયોગ થાય? યીસ્ટનો ઉપયોગ થાય. એટલે યીસ્ટ જે છે તે એવા પ્રકારની ફૂગ છે જે મનુષ્ય માટે ઉપયોગી છે, એટલે કે ફાયદાકારક છે. મશરૂમ તો તમે લોકો એ જે છે તે માર્કેટમાં મળે એનો તમે ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકો. અને પેનિસિલિન નામની જે ફૂગ છે એ દવા તરીકે ઉપયોગી છે. પેનિસિલિન રસી જે છે તે તમને બધાને એનો ખ્યાલ જ હશે, બરાબર છે. તો આ જે છે તે ફાયદાકારક ફૂગની વાત થઈ. હાનિકારક ફૂગની વાત કરીએ તો આપણે બ્રેડ પર અથવા તો સડી ગયેલા શાકભાજી હોય, સડી ગયેલા ફળો હોય જે આપણે ઘણા દિવસથી ખાધા ન હોય તેના પર સડો લાગી જાય, બરાબર, એ કોહવાઈ જાય. તો આ બધા પ્રકારની જે ફૂગ છે એ મનુષ્ય માટે ફાયદાકારક હોતી નથી, એ રોગકારક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મૃતોપજીવી પોષણ પદ્ધતિમાં શું આવે કે મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે. આ બ્રેડ જે છે તેના પર મેં વાત કરી, ફૂગ લાગી જાય, બરાબર છે, તો કેવી રીતે આપણે એને ભીનો કર્યો, બરાબર છે, 2-3 દિવસ સુધી એને રવા દીધી, તો એના પર શું જોવા મળ્યું? લીલા કલરના ધબ્બા જોવાના મળ્યા ને તમને, બરાબર છે, સફેદ તાતણા જેવી રચના જોવાની મળે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપો બ્રેડ સિવાય, તો અથાણા. અથાણા જે તમે આખા વર્ષ દરમિયાન સાચવો છો ઘરે અને ખોરાક તરીકે ઉપયોગ કરો છો, બરાબર છે, તમે એને ખુલ્લામાં આવી રીતે રવા દે તો ચીકણા થઈને એના પર પણ તમને સફેદ તાતણા જેવી ફૂગ જોવાની મળશે. ત્યારબાદ ચોમાસાની અંદર ચામડાના બૂટ કે કોઈ અન્ય ચંપલ હોય, બરાબર, તેના પર પણ તમને ભેજને કારણે ફૂગ લાગેલી જોવાની મળે. તો આવા પ્રકારની જે ફૂગ જે છે તે કેવી હોય? મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલી હોય છે. એટલે કે મૃત કે સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોવાથી આ પ્રકારની પદ્ધતિને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહે છે. મૃત કે સડી ગયેલા પદાર્થોનો ઉપયોગ કરીને શું કરશે? પાચક રસનો સ્ત્રાવ અને ખોરાક મેળવો. તો આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. અને આ પ્રકારની જે ફૂગ છે એને શું કહેવાશે? મૃતોપજીવી કહેવાશે. મૃતોપજીવી ફૂગ કહેવાશે. તો અહીં તમને ખ્યાલ આવ્યો મૃતોપજીવી પોષણ પદ્ધતિ. ત્યારબાદ આપણે બીજી જે વસ્તુ જોવાના છીએ તે છે કે અમુક જે પ્રકારની ફૂગ જે છે, બરાબર છે, તે એકબીજા પર ડિપેન્ડ હોય.
એટલે કે સહજીવન ગાળો, બરાબર છે. તો સહજીવન ગાળે તો એમાં શું થાય કે કેટલાક સજીવો હોય તે સાથે જીવે, બરાબર. તો આ જે છે અને એકબીજા માટે સહભાગી બને, અન્ય રીતે કોઈક ને કોઈક રીતે એકબીજાને મદદ કરે. તો એવા પ્રકારનો જે સંબંધ છે તેને શું કહેવાય? સહજીવન કહેવાય, બરાબર. તો દાખલા તરીકે જે છે ફૂગ, તો વનસ્પતિના મૂળમાં જોવા મળે. આ ફૂગ જે છે તે ક્યાં જોવા મળે? વનસ્પતિના મૂળમાં જોવાની મળે. કોણ? આ ફૂગ, બરાબર છે. તો એ શું કરશે? વનસ્પતિ જે છે એના બદલામાં ફૂગ પાસેથી શું લેશે? તો કે પાણી લેશે, બરાબર. અને વનસ્પતિ તો લીલી વનસ્પતિ છે એટલે પોતે પોતાનો ખોરાક જાતે બનાવવાની છે. તો એ ફૂગ જે છે તે એ વનસ્પતિએ બનાવેલા ખોરાકનો પોતે પણ ઉપયોગ કરશે અને એના બદલામાં વનસ્પતિને શું આપશે? પાણી આપશે, બરાબર. તો આ રીતે ફૂગ અને વનસ્પતિ બંને એકબીજા સાથે રહીને વસવાટ કરે છે એટલે એને શું કહેવાશે? સહજીવન કહેવાશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લાઇકેન. આ પ્રકારની જે ફૂગ છે લાઇકેન, તો લાઇકેન જેવા જે સજીવો છે એની અંદર હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એમ બંને જોવાના મળે છે, બરાબર છે. લાઇકેન લીલ અને ફૂગ. તો લીલ તમને લોકોને આગળ ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એનામાં પણ હરિત દ્રવ્ય આવેલું હોવાને કારણે શું છે? પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એના કારણે એનો રંગ લીલો હોય છે. લીલ વિશે આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર છે. તો લીલ શું કરશે? પોતાનો ખોરાક જાતે બનાવે છે, એના કારણે એ કોને આપશે? ફૂગને આપશે અને ફૂગ એના બદલામાં શું આપશે? એને પાણી આપશે, બરાબર છે. તો આ પ્રકારે લીલ અને ફૂગ જે છે તે કોને આપશે? બંને એકબીજાને આપશે. પાણી અને ખનિજ તત્વ આપે. લીલ જે છે તે ખનિજ તત્વ પણ જોઈએ જ ને, તો પાણી અને ખનિજ તત્વો એ પહોંચાડશે લીલને અને લીલ એના બદલામાં ફૂગને શું આપશે? ખોરાક આપશે. તો આ પ્રકારના જે સજીવ એ છે સંબંધ છે એને સહજીવન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા વનસ્પતિમાં પોષણના અન્ય જે પ્રકારો છે તે આજનો આ ટોપિક આપણો અહીં પૂર્ણ થાય છે. ફરી પાછા આપણે નવા ટોપિક સાથે મળીશું અને આ ઉપરાંત હું તમને હોમવર્કની PDF ફાઇલ મોકલીશ. તો એમાંથી તમારે પ્રશ્નો જે છે તે તમારી નોટમાં શોધીને લખી લેવા. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.